અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. ગંદકીથી ખદબદતા કેનાલ નજીક આવેલ જોગાસ પાર્ક ખાતે શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ બીજેપીના રાજ્ય અધ્યક્ષ CR પાટીલના વરદ હસ્તે કરવામાં આવનાર છે. તેવામાં અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી એરિયા દ્વારા જોસક પાર્કની આગળ બ્લોક સહિતના લોખંડની રેલિંગો ઉપર ચમકદાર રંગોરંગથી કામગીરી પૂરી જોશમાં ચાલી રહી છે. ત્યારે નોટિફાઈડના અધિકારીઓની ટીમો કામગીરી નિહાળવા આવતી જ હોય છે. તે શું બિલકુલ સામેના ભાગે આવેલ કેનાલમાં ગંદકી દેખાતી નથી હોય? આ કેનાલમાં પાણીમાં દારૂની ખાલી બોટલોથી લઈને અન્ય ચીજ વસ્તુઓ પણ નાખવામાં આવી રહી છે. દુર્ગંધયુક્ત કચરાથી સમગ્ર વિસ્તાર ખદબદી રહ્યું છે. આજુબાજુના વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તાર આવેલો છે. જોસફ પાર્ક ખાતે સવાર સાંજ રહેણાંક વિસ્તારના રહીશો મુલાકાત લેતા જ હોય છે. તો શું હજુ સુધી કોઈપણ જાગૃત નાગરિક દ્વારા આ કેનાલમાં પડેલો કચરાની સફાઈ બાબતે નોટિફાઈડ વિભાગમાં રજૂઆત કરવામાં આવી નહીં હોય? સફાઈ મુદ્દે અવારનવાર ફોટા સેશન કરાવી સેલ્ફીઓ લઈ સોશિયલ મીડિયા પર શેર કરતા સફાઈ પ્રેમીઓ પણ ચૂપ કેમ, તે પણ એક પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આવતા હોય તો તેવા સમયે નોટિફાઈડ વિભાગ આવી ગંદકી ખદબદતી કેનાલને પણ થોડી તકતી લઈ સાફ કરાવે કે પછી પડદા મારી ઢાંક પીછળો કરે, તે તો આવનારો સમય જ બતાવશે.